સવારનો નાસ્તો હોય કે રાત્રિનું હળવું ભોજન હોય તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે દૂધીના મૂઠિયા. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો દૂધીના મૂઠિયા બનાવવા માટે આપણે અહીંયા લોટ લઈ લઈશું. અહીંયા મેં 4 પ્રકારના અલગ અલગ લોટ લીધેલા છે, એ તમને આગળ કહીશ. અને ત્યારબાદ આપણે દૂધી લીધી છે, અડધી છે, એક મરચું, 5 થી 6 લસણની કળી, 1 ઇંચ જેટલું આદુનો ટુકડો અને ધાણા ભાજી લીધેલી છે. હવે સૌથી પહેલાં આપણે આદુ, મરચાં અને લસણને છે તે ખાયણીમાં સરસ વાટી લઈશું. અને હું ધાણા ભાજી છે એને પણ આમાં જ એડ કરી દઈશ, એનાથી ટેસ્ટ એકદમ સરસ આવે છે. વટાઈ જાય સરસ એકદમ, એટલે પીસાઈ જાય તો આપણે ધાણા ભાજીને પણ એડ કરી દઈશું અને એકદમ સરસ ફાઇન પેસ્ટ બનાવી લઈશું. હવે એકદમ સરસ પેસ્ટ થઈ જાય એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું છે તે પણ એડ કરી દઈશું અને એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું. એકદમ સરસ એવા પોચા બને છે ફ્રેન્ડ્સ આ મૂઠિયા છે તે. એમાં કોઈ પણ મેં ઈનો કે સોડા કે કંઈ જ વાપર્યું નથી કે નથી લીંબુ વાપર્યું, તો પણ એકદમ આપણા સોફ્ટ એવા સરસ દૂધીના મૂઠિયા છે તે બને છે. અને અત્યારે ઉનાળામાં માટે આ બેસ્ટ ઓપ્શન છે. તમે સવારે નાસ્તામાં બનાવો અથવા તો રાત્રે હળવા ભોજન કરવું હોય તેના માટે પણ આ બેસ્ટ છે, કેમ કે દૂધી પણ એકદમ બોડી માટે ઠંડી છે, એટલે આપણે દૂધીના મૂઠિયા બનાવીશું. હવે દૂધીને મેં અહીંયા છાલ ઉખેડી અને ગ્રેટરમાં ગ્રેટ કરી દીધેલી છે સરસ રીતે. આ થોડું મોટા હોલવાળું ગ્રેટર હોય એમાં ગ્રેટ કરી લેવું. અને અહીંયા લોટમાં 1 કપ મેં છે ઘઉંનો જાડો લોટ લીધેલો છે, એનાથી અડધો છે તે જુવારનો લીધેલો છે, 1/3 કપ છે તે બેસન છે અને 1/4 કપ છે તે મકાઈનો લોટ લીધેલો છે. અહીંયા મેં તમે ચાહો તો બાજરાનો લોટ છે તે પણ એડ કરી શકો છો, પણ અત્યારે ઉનાળો બી છે તો આપણે ગરમ ના પડે એના માટે અહીંયા એ સ્કીપ કર્યો છે. તમે ચાહો તો નાખી શકો છો. એ લોટ ને બધા એડ કરી ત્યારબાદ આપણે ખમણેલી દૂધી છે તે એડ કરીશું. આદુ, મરચાં, લસણ અને ધાણા ભાજીની પેસ્ટ એડ કરીશું. અને આપણે અહીંયા આ સફેદ તલ છે તે 1 થી 2 ચમચી જેટલા એડ કરીશું. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે બાકીના વધેલા તલ છે વઘારમાં પણ નાખીશું. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું છે તે એડ કરી દઈશું, હળદર પણ અને ધાણા જીરું પણ એડ કરી દઈશું અને લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર. તમે વધારે તીખું ખાતા હોવ તો વધારે લેવાનું. મેં અહીંયા કશ્મીરી લાલ મરચું પાવડર વાપર્યું છે. ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લઈ લીધેલી છે, એને પણ એડ કરી દીધેલી છે. હવે 1 થી 1.5 પાવરા જેટલું તેલ આપણે મોણ એડ કરી દઈશું. અને સૌથી પહેલાં આપણે ખાલી દૂધીમાં જ લોટને છે એકદમ મસળવાનો છે, જેથી કરીને દૂધીમાંનું પાણી હોય તેમાં જ આપણે પહેલાં લોટને મિક્સ કરીશું. પછી જોતા પ્રમાણમાં જ આપણે પાણી છે તે એડ કરીશું. આપણે અહીંયા એકદમ કઠણ લોટ પણ નથી બાંધવાનો, સોફ્ટ ડો રાખવાનો છે. જેટલો સોફ્ટ ડો હશે ને એટલા આપણા મૂઠિયા છે તે એકદમ સોફ્ટ બનશે, કેમ કે આપણે અહીંયા કોઈ સોડા કે ઈનોનું કે યુઝ નથી કરતા. તેના માટે આપણે આ એક વાત યાદ રાખવાની કે આપણો ડો છે તે સોફ્ટ હોવો જોઈએ. જેમ કઠણ હશે તેમ આપણા મૂઠિયા છે તે પણ એકદમ ડ્રાય બનશે અને કઠણ બનશે. તો ડો હંમેશા એનો એકદમ સોફ્ટ રાખવો. તો આપણે જરૂર પ્રમાણમાં એડ કરતા જઈશું અને એકદમ સોફ્ટ ડો આપણો અહીંયા રેડી છે. તો હવે આ હોલવાળી જે પ્લેટ હોય છે એમાં ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને આપણે ત્યારબાદ મૂઠિયા છે તે મૂઠિયાનો શેપ આપી અને આમાં રાખતા જઈશું. મૂઠિયાના ડોને ફરી એક વખત આપણે તેલથી સરસ કૂણવી લઈશું અને એના પછી આપણે મૂઠિયાનો શેપ આપી અને હોલવાળી પ્લેટમાં રાખતા જઈશું. ખૂબ જ સરસ બને છે. તમને સવારના નાસ્તામાં બી બનાવી શકો છો અને રાત્રે કંઈ હળવું ખાવાની ઈચ્છા હોય, ઉનાળાની સિઝન છે તો ઓછી ભૂખ લાગતી હોય છે, તો તમે આ બનાવી શકો છો. એક બેસ્ટ ઓપ્શન છે ડિનર માટે પણ. તમે જોઈ શકો છો આવી રીતે મેં મૂઠિયાનો શેપ આપી અને પ્લેટમાં આ મૂઠિયા છે તે રાખી દીધે છે. અને એ દરમિયાન મેં પાણી પણ સ્ટીમરમાં ઉકળવા મૂકી દીધેલું છે ઓલરેડી. તો આપણે સ્ટીમરમાં હવે આ મૂઠિયાની પ્લેટ છે તે રાખી દઈશું અને આપણે ઓછામાં ઓછું 15 મિનિટ જેટલું એને
સ્ટીમ થવા દઈશું. જો તમારે વધારે મુઠિયા હોય તો એ પ્રમાણે ટાઈમ છે એડજસ્ટ કરવાનો. અહીંયા એક જ લેયરમાં મુઠિયા મારે છે તો 15 મિનિટ લાગી છે મારે સ્ટીમ થતાં. આપણે ચાકુને છે ઇન્સર્ટ કરીને આપણે જોઈ લઈશું કે આપણા મુઠિયા પાકી ગયા છે કે નહીં. તો આપણા તૈયાર છે સ્ટીમ થઈને મુઠિયા, અને ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે. ત્યારબાદ હું 5 મિનિટ એમ જ રહેવા દઈશ, અને એ પછી હું મુઠિયાને કટ કરીશ. આ એકદમ ગરમ છે હજી મુઠિયા 5 મિનિટ પછી પણ. તો એને હું એક જેમાં લોટ બાંધેલો હતો એ ત્રાસમાં હું કાઢી લઈશ અને થોડા એવા ઠંડા થવા દઈશ. થોડા ઠંડા થાય ત્યાર પછી આપણે એને કટ કરીશું. તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટીમ પણ થઈ ગયા છે ને એકદમ સોફ્ટ બન્યા છે, ન સોડા ન ઈનો વગર. ખાવામાં પણ એકદમ એટલા સોફ્ટ છે અને જરા બી કડક નથી લાગતા. નાના બાળકોથી લઈ અને દાંત વગરના લોકો પણ એકદમ સરળતાથી ખાઈ શકે ને એવા આપણા દૂધીના મુઠિયા બનીને એકદમ રેડી છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ લાગે. તમે અત્યારે આ મુઠિયા બનાવીને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવા બન્યા તમારા મુઠિયા. અને મારો આ વિડીયો પસંદ આવે તો તમે એને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાંનું બેલ આઇકન પણ દબાવજો જેથી કરીને મારા નવા વિડીયો આવે તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો અહીંયા કટ કરીને રેડી છે બધા મુઠિયા. તો હવે આપણે એનો વઘાર કરીશું. તેના માટે મેં સ્ટીમરનું જે કડાઈ આવે છે તે મલ્ટીપર્પઝ છે, તો તમે એમાં વઘાર પણ કરી શકો છો. તો એમાં મેં 2 મોટા પાવરા છે તે તેલ લઈ લીધેલું છે. એમાં રાઈ એડ કરી દઈશું, જીરું પણ એડ કરી દઈશું, અને 2 પાકી જાય પછી આપણે એમાં હિંગ એડ કરી અને મીઠો લીમડો પણ એડ કરી દઈશું. એ બધું સરસ થઈ જાય ત્યારબાદ આપણે સફેદ તલ છે તે 1 થી 2 ચમચી જેટલા એડ કરી દઈશું. એકદમ સરસ ફૂટવા લાગે સફેદ તલ ત્યારબાદ આપણે આપણા કટ કરેલા મુઠિયાને પણ એડ કરી દઈશું અને એકદમ સરસ રીતે ચલાવી લઈશું. જ્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી વઘાર મુઠિયામાં સરસ રીતે ત્યાં સુધી એને સરસ ચલાવી લઈશું. અહીંયા મેં ઉપરથી ખાંડ પણ એડ કરેલી છે, જે મારો મોબાઈલ વચ્ચે બંધ થઈ જવાથી તમને બતાવી નથી શકી. તો તમે 1 ટીસ્પૂન જેટલી એમાં ખાંડ પણ એડ કરી શકો છો, અને થોડું ધાણા જીરું પણ 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉપરથી એડ કર્યું હતું. એટલે આ 2 વસ્તુ હું શૂટ નથી કરી શકી. તો રેડી છે આપણા સરસ એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા દૂધીના મુઠિયા ઉનાળુ સ્પેશિયલ. તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો. અહીંયા હું તેને ઠંડા દહીં સાથે સર્વ કરી રહી છું. તમે ચાહો તો ખજૂર આમલીની ચટણી છે, લીલી ચટણી છે કે કેચઅપ તમને જે ભાવે તેની સાથે સર્વ કરી શકો છો.